અનબોક્સિંગ આવી રીતના કરી નખથી નેલ સારા કરેલા, મારે તો કરેલા ને બે ના કર્યા. ઓહો હો, અલે એ મારો ઓખો આટલી હારી અને હોઠ તો આટલા ગુલાબી ગુલાબી લાગી. હા લેસે નહીં હતો અને સ્પેશિયલ મંગાવીએ કઈ એક જોડી કપડા. હા એડો ડન ને ડન આલવા પડશે અને એનો બી કેવો એક્સપિરિયન્સ છે. સો હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉર્વી પ્રજાપતિ. ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આજે તારીખ છે, તારીખ યાદ નહીં પણ રવિવારે એટલી ખબર હે 28 તારીખે. અને અત્યારે હું શોપ પર આવી ગઈ હું. મેં તમને 2-3 દિવસથી વ્લોગમાં કહું કે બજાર જવું દુપટ્ટા લેવા જવાતું નહોતું, એટલે આજ રવિવારે મેં શોપમાં રજા રાખીએ. બજારનું જે કામ એ બધું પતાવવા માટે દુપટ્ટા લેવાના, લેસ લેવાની, તો એના માટે પહેલાં તો ખોડા લીમડે જઈશ, ટાળવાસ જઈશ, બજારમાં ઘણું બધું કામ હે. ચેતન બી આવી ગયા. આજ રવિવારે વહેલા ઉઠીને આવી ગયા, એ જ મેઇન વાત હે. મારે કામ હતું ને એટલા આવ્યા તો કામ પટી ગયો. હવે હું શોપ પર આવ્યો. શું કામ હતું મને તો કીધું ના, ખબર નહીં શું કામ હતું, મને નહીં કીધું. તો કંઈ નહીં, ચલો અત્યારે તો આપણે બજારને એમ જઈએ. બને રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. હવે ને ચેતનને ભૂખ લાગી હતી તો અમે અહીંયા જે ખોડા લીમડાવાળી જે ફેમસ કચોરી એ જનતા કચોરી, તો કચોરી ખાવા માટે આવી. અહીંયા મસ્ત કચોરી મળે. કહેજો આજ કેવો હોય ટેસ્ટ. ઓનેસ્ટલી કહું પેલા જેવો ટેસ્ટ નહીં રહ્યો. એવું હે, એવું કેવા એમ એવું છે અહીંયાનું કે ભાઈ પહેલાં જેવો ટેસ્ટ નહીં. તો એ ખોય તો હી જબરી એ હવે ભૂખ લાગી એટલે ખાવી પડે. બરોબર, પણ એમ સારી ખરાબ નહીં, પણ જે પહેલા જે હતો ને સારી છે, પણ જે પહેલાં એક ટેસ્ટ હતો ને એવો નહીં એમ. તો ચલો ખાઈ લઈએ આપણે. હવે અમે લોકો ખોડા લીમડે આવી ગયા. રજકભાઈ કાપડ નહીં બતાવતા, હાલતા નહીં દુપટ્ટા. આ બ્લાઉઝમાં લગાવવાનો છે, દેખો આ બ્લાઉઝ. બરાબર હે. ચેતન, આ ચેતનને જોયા તમે રજકભાઈ? જોયા ભાઈ, દાઢી કટાઈ દીધી, કેવા લાગી? એક નંબર લાગે. બધા કે સારા લાગે ને તું જ કે ખરાબ લાગે. તો ફ્રેન્ડ્સ, અમને ભૂખ લાગી હતી થોડી ઘણી, એટલે હાલ તો કંઈ ખાવું નહોતું, એમ કે થોડું પેટમાં બળતું હતું. પહેલા વધારે ભૂખ હતી એટલે કીધું ચોક ચાહો વ્યવસ્થિત. આપણને છેદાને કચોરી ખવડાવી દીધી ને, તો હવે એસિડિટી જેવું છે ને, હવે ભૂખ મરી ગઈ, તો કીધું બદામ શેક પી લઈએ. હાલ અમારા બજારમાં 2 વાગી ગયા. 4 ના ગયા હતા અમે, સવાર વહેલા ના ગયા હતા, 2 વાગી ગયા. ખાલી દુપટ્ટા લીધા, એ લેસ બાકી, એના એક રિંગ લાઈટ લીધી. એટલે હવે એવું વિચાર્યું કે મેં અહીંયા બદામ શેક પીવો, મારો ફેવરેટ. હજુ લેસ તો બાકી ને બાકી, પણ એવો થાક લાગે ને, પગ દુખે એટલે થોડી વાર રહીને જઈએ. જોઈએ શું પ્લાન હે. પછી હાલ તો બદામ શેક પીએ, પછી કંઈક ખાવા જાઓ. બરાબર? શું ખાવાની ઈચ્છા તારે? તમે જે ખવડાવો ને એમ ઓપ્શન પકોડી, બર્ગર, અને તમે એક ઓપ્શન આલે છે પિઝાનો. એમ તો જવું હતું રિયલ પેપ્રિકા અનલિમિટેડ ખાવા, પણ અનલિમિટેડ જેટલી ભૂખ નહીં. આજે જો બદામ શેક પી લેવો, કચોરી ખાઈ લીધી, એટલે અને પછી બી પેલું 3 વાગ્યા પછી બંધ થઈ જાય ને, 2-2:30 વાગે બંધ થઈ જાય ને, એટલે રાત્રે ખુલે 6 વાગે, 6-7 વાગે. 5-6 વાગે. હા, ત્યાં તો પછી મેળ ના પડે એટલા વાગે તો. એટલે ચલો બદામ શેક પીવા જઈએ અને બને રહેજો વ્લોગમાં. અમે લોકો ગાલાવના અંદર આવી ગયા છીએ મસ્ત બદામ શેક પીવા માટે. તો ગાઈસ ને આલો લાવ તો હું પી લઉં એમ બદલાનું. ગાઈસ એમ કે તમે પી લો. સારું, તો હવે ને અમે ઉપર આવ્યો. ચેતન મારે એક્ટિવા ચાવી લગાવીને જાય તો પાછા લેવા મોકલાઈ જવું પડ્યું કે એમ કદાચ વગી કોમ કરતા હોય તો એની બાઇકમાં કદી ચાવી નહીં ભૂલતા, અને મારે એક્ટિવાની ભૂલી નહીં જોઈ. તારે એક્ટિવા મેં એટલે તારું ભૂત આવે મારામાં. લેઝી થઈ ગયું, લેઝી વાળા તમે લેઝી હો જ બગત થઈ નહીં જતા. તમે લેઝી મેન લેઝી ફોન કરી તારા મેં કેમેરો કરજે. હા, હવે ભોડું આવીને ભોડું કાપીને હોગી દીધું તારું. મને ખબર નહીં પડતી 1x માં તો ભોળા કપાઈ જાય, શું કરવાનું? થોડો ઊંચો રાખવાનો. ઓકે, મારા ઉર્વીન શીખવાડવું પડે બ્લોગિંગ કરતા. ચેતન માટે 5 સ્ટાર લીધી અને મારા માટે દાવત. તો ફ્રેન્ડ્સ, જો અમે દુકાન પર આવી ગયા અને આ જે વસ્તુ લાવી એનું અનબોક્સિંગ કરીએ. પછી પેલું જોઈ રીલ્સમાં બી છોકરી અનબોક્સિંગ
અનબોક્સિંગ આવી રીતના કરી નખથી નેલ સારા કરેલા, મારે તો કરેલા ને બે ના કર્યા. એવો ધતિંગ નહીં કરો. આમ તો લાવું તો મારે ડિજિટેકનું થોડું મોંઘું પણ હતું નહીં ત્યો. પણ એમ કે એને હાલ લઈએ ને આમાંથી કમાઈને પછી સારું લાવશે મોંઘું. બાકી આને મેકઅપ માટે લાવીએ, હેરસ્ટાઈલ અને મેકઅપ માટે. રીલ શૂટ માટે બી લાવીએ. એટલે એને શું અમુક ટાઈમે કોકના ત્યાં જવું પડે ને, આ મેકઅપના ઓર્ડર હોય એટલે ત્યાં લાઇટ થોડું ઓછું હોય તો એના માટે લાવીએ. એટલે હાલ થોડું અને આનું જે સ્ટેન્ડ હોય ને લાવવાનું હોય, પણ એ બજારમાંથી કાં તો ઓનલાઈન પછી લાવશો. એ અહીંયા હતું ને જે જોવે ને. હા, આમાં ડિજિટેકનું જોઈતું હતું પણ એ હતું ના, એટલે ડિજિટેકનું અમે ઓનલાઈનથી મંગાવશું. બરાબર, ચલો આનું અનબોક્સિંગ કરીએ. ચલો અંદર બતાવીએ શું શું એ. ખોલો. તો આઈ જી રિંગ લાઇટ. આ છે આપણી રિંગ લાઇટ. હા, ટિકટોક. રિંગ લાઇટ ને એની જોડે ને આ 3 આયા મોબાઈલ સ્ટેન્ડ લગાવવા માટે, અને આ રિમોટ આવે એની જોડે લાઇટ ડાઉન ને બદલવા. ભાઈએ અંદર સેલ નોખી ના લીધું, પણ પછી પેક કરતી વખતે શું કર્યું ખબર? સેલ કાઢી દીધા એને. ત્રણ અલગ અલગ કે ખાલી તૂટી જાય તો એના માટે 3 છે? 3 અલગ અલગ એ ખબર નહીં, લગાવીને જોઈએ. આ શું મોબાઈલ લગાવવા માટે? 3 ફોન લગાવવા જો 3 હી આમ લગાવવા માટે, તો એટલે હું 3 ચમ આવી એમ કહું. 3 ફોન લગાવવા માટે હશે ભાઈ, 3 ફોન લગાવવા ખબર તો કહેજો ને કે 3 હોલ્ડર કેમ આવે. એક તો મોઢામાં લગાવવાનું. લગાવજે શું લાગે? બ્લર આવે હો ઉર્વી. જસ્ટ આમ બાકી લાગે ને ઉર્વી, ખાલી કમેન્ટ કરજો ચેવી લાગે માં બૈરું. જસ્ટ શટ અપ. આ તો હવારમાં રિસાઈ જતી હો ઉર્વી મારથી. ના, કાલ રાતે અમાર ઝઘડો થઈ ગયો તો. એટલે ચેતનને તો રિમોટ ઉપર લઈ હા, આજ વળી કી હું તો ના કોઈ કીધું નતું, પણ મેં હોમેથી જ ફોન કર્યો તો. હું કીધું હું આજે આવું, મારે થોડું કોમ એટલે પડી કી મત આવો. હડો એ ઝઘડાની વાત જવા દો, આગળ બીજી વાત કરશો ભાઈ. ચલો કસ્ટમર આવ્યા એટલે પછી. ફ્રેન્ડ્સ, અમે તમને રિંગ લાઇટ ચાલુ કરીને બતાવીએ. સેલ નતા તો ચેતન અત્યારે જઈને લેતા આયા સેલ. અને એટલી વાર કસ્ટમર આતે એમ તો રજા હતી, પણ વળી આયા ને કસ્ટમરે આવી ગયા. આજે ને રજા પણ શોપ ખાલી ચાલુ જો ને તો આવતા રહે. હાલ એક કસ્ટમર આવી ગયા ને એક કસ્ટમર નીચે ઊભા હે. મેં કહું ચલો કોઈ નહીં આવી જો. બીજા જે ફોન કરીને અંદર ના જ કહું હાલ. ચલો ઝઘડાની વાત પછી કરીએ. ઓકે, ચલો હવે રિંગ લાઇટ ચાલુ કરીને બતાવી દો. ઓકે, તો ફ્રેન્ડ્સ અમે બતાવવાના હતા તમને રિંગ લાઇટ, પણ એકચ્યુઅલી થયું એમાં એવું કે કસ્ટમર આવી ગયા, એટલે થોડીક વાર પછી બતાવીએ તમને. પૂર્વી હાલ કસ્ટમર હેન્ડલ કરે. રવિવારે તો આમ તો શોપ બંધ હતી, પણ તો બી કસ્ટમરના ફોન આવ્યા એટલે પછી બોલાવી જ દીધા, કે દુકાને હતા તો બોલાવી જ દીધા. પછી તો ચલો બધા જાય પછી તમને રિંગ લાઇટ બતાવીએ. તો ફ્રેન્ડ્સ, ઘણી વાર અમે લોકોએ શોપ ચાલુ કરી દીધો. કસ્ટમર શોપ ખુલ્લી જોઈને તો બધા આવી ગયા, એટલે અમારા રિવ્યુ રહી ગયો રિંગ લાઇટનો. તો ફટોફટ તમને રિંગ લાઇટનો અમે ચાલુ કરીને બતાવીએ. હેડજો ફટોફટ હેડો. ચાલ લાઇટ બંધ કર, લાઇટ બંધ કર. દેખાતા નહીં છે તને, એટલા કાળા હો તમે. હેડો જલ્દી. ઓહો, હીરો હીરાલાલ. ગાઈસ તમને બતાવું, આ બટન દબાવવાથી એટલે હા આ બાજુ કરીને શું કરું, લાઇટ ચેન્જ થાય. ઓય જો ઓય કાચ અમે ચમજો. અને આ તો દાઢી ગટાઈ તો ચેવો લાગી જો. આ પેલું આ માઇનસ કરવાનું, આ રીતના ઓછું થાય. પેલું લબક જબક વાળું કરું મને ઓખો હાલ બંધ થઈ ગઈ. પછી આ આવું થાય. આ કોકને રાતના ડરાવવું હોય ને તો એના માટે. એ જલ્દી ડોખો ખેંચો. આ પછી ધીરે ધીરે કોઈને ડરાવવું હોય ને તો આવું લાઈટ ડાઉન થાય. બરાબર, ઓકે. પેલો ટિકટોક વાળો વિડીયો બનાવવો પડશે. હું કઈ ઉભી રહી બનાવું. ઉભા રહેજો. આમ કે મોબાઈલ નજીક લઈ જાવ તો કેવી લાગે આપણે જોઈએ. સરસ લાગે, એટલે દૂર હોય તોય સરસ લાગે. ઓહો, અલે એ મારો ઓખો આટલી હારી અને હોઠ તો આટલા ગુલાબી ગુલાબી લાગી. લાઈટ ચેન્જ કરવા દે. હજુ જો લાઈન જરાય નહીં. આથી પણ બુરાઈ જી. આ ઉર્વી બહારનું ખવરા ને બુરી નો છે. નકર બાકી માં જૂના ફોટા હું તમને કોક દાડે બતાવ્યો. હા, જૂના ફોટા હું બતાવ્યો જીપ કાઢીને ઉપર.
જોઈ શકો છો ઉર્વિન મોઢું કાળું કાળું મેસ. ઓહો ક્યુટી પાય. આહ આહ આહ. જો ખાલી કેવી લાગે. હું એમ તો સુંદર હતી જ અને હવે થોડી વધારે સુંદર દેખાવા લાગી ગઈ ગાઈસ. ખર્ચો કર્યો વધારે મોંઘી નહીં, સસ્તી. જો તમારે જોઈએ ને આવી લાઈટ જોઈતી હોય તો મને કમેન્ટ કરજો. તમને કહેજો અમે થોડું કમિશન લઈને તમને લઈ આવશું. હેડો એમાં ફોટો પાલો. તને ખબર આ લાઈટમાં મેં ગ્લાસ મફતમાં નખાઈ દીધો. એ 50 રૂપિયા મારા ઓછા કર્યા એ પણ તમે મારમાં પણ મેં કરા, તું એકલી હોત તો તું કરાવ. ઓકે ચલો કઈ લે. લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. પછી આપણે ક્યાં જવાનું હોય નક્કી નહીં. જો હજી અમે જમ્યું નહીં. કસ્ટમર આવી જાય એટલે હમણાં હોયથી નીકળીએ આપણે. ઓકે ચલો. તો હવે ને અમે રિંગ લાઈટ તો તમને બતાવી દીધી. હવે અમે લોકો જોઈએ ગાયત્રી મંદિર. એના પહેલા ચેતન કે મને ભૂખ લાગી છે. આખો દિવસ અહીંયા એટલી ખબર નહીં જેટલી ભૂખ લાગે, જેટલું પેટ છે અહીંયાનું. આખો દિવસ ભૂખ ભૂખ ભૂખ. હવારનું શું ખાધું હે? શું ખાધું? ખાલી કચોરી ખાધી, બદામ શેક પીધો. અને ખાવાનું એ ખાવાનું જ આવી ગયું તાણે. લગન કરશો ભાઈ તો ખાલી મેગી જ મળશે. એટલે હાલ ખાયલું કે હં. શું જવાનું આપણે? હવે તમારે જે ખાવું હોય તમે જે ખવડાવતા હોય, હું નહીં ખવડાવું. હા ઓકે ચાલો. ના છે હે ને હમણાં કચોરી ને બદામ શેક ને બધું ચેતને ખવડાવીએ. એટલે હવે ચેતન જ ખવડાવશી. તો ચલો ચેતન જો લઈ જાય તે આપણે જઈએ. બને રહેજો બ્લોગમાં. તો હવે રોજની જેમ અમે લોકો આવી ગઈ છોલકોમાં. આ ભૈરન મને જોઈને હસવા મળે. ચમ હસતા હતા? દાઢી કરાવી એટલે આય હશે શું કરવાનું, મારે ક્યાં જવાનું? એટલે આ ફોન ઊંધો થઈ ગયો. કઈ રીતે નહીં આવડે, પકડાયો? તમને ના આવડે. પણ તે પકડાયો શું મંગાવી જો ખબર છે? અમે ચીઝ ચટોરી મેગી આજે અમે ટ્રાય કરવાના ફર્સ્ટ છીએ. ટાઈમ અમે ટ્રાય કરીએ, જોઈએ કેવી એ પછી રિવ્યુ આલીએ. બાકી જોરકું અહીંયા તો મસ્ત જ હોય ફૂડ. એટલે એમ કે વગર સંકોચે અમે મંગાવી દીધી. તમારી કોફી આવી ગઈ, ચેતનની કોફી. થેન્ક યુ. બાય ધ વે આપણી ફેવરેટ છે. થોડું જોરથી બોલો ને જરા. બાય ધ વે આપણી ફેવરેટ છે. ફેવરિટ. યસ. આમ તો જો હું અહીં આવું એટલે બર્ગર મંગાવું જ. અને કોલ્ડ કોફી ના પીવું ને તો મોલસી તો પીવું, પણ આજે મને ભૂખ થોડી ઓછી છે. કોરિયન પેટ ખરાબ હે. હા કોઈ નહીં. મને સંભળાઈ નથી પબ્લિકે ગઈ. સાંભળી લીધું. મને જ ભૂખ નહીં એટલે. મેં જે કીધું નહીં. કોમન શું કીધું? હું ભાઈ હોબળી લે તો વિડીયો જોઈ. કો કે ના કો જો આમાં કોલ્ડ કોફી આવી ગઈ હે. ના પહેલા હું ટેસ્ટ કરું. ના ના હા હા એ પીજી હે મસ્ત. મંગાવી બીજી. ના ચાલો. તમારા અંદરથી પીવું. હું નહીં હાલવાનું. જોયું જાય. ચેતનનું બર્ગર આવી ગયું છે અને જરા શરમ વગર તમે ખો પહેલો બાઈટ મને આલ્યા વગર. ગરમ ગરમ હે. શરમ નહીં આવી? મને આલ્યા વગર તમે ખો. ખાધું હવે ખાવા જ જતા આ હતા. લીધી કોફી. કોફી મેં લીધી હતી, તમે આલી નથી. લો ગાઈસ પહેલી બાઈક કૂતરા સોરી ઉર્વી છે બરાબર. કેટલું મોટું બાઈટ આવ્યું ગાઈસ. તો ફ્રેન્ડ્સ હવે મેગી આવી છે પણ એટલી બધી આવી છે ખાવા હે કે નહીં આ તો. અને સ્પેશિયલ મંગાવીએ કંઈ બેસ્ટ સેલર લખેલું હતું આગળ. કોટાવાળી ચમચી. કોટાવાળી. તો ચલો ખાઈ લઈએ ગાઈસ. અને ચેતનની ભૂખ હે ને મટતી જ નહીં. હવે જો પાછું ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી. બહુ પૈસા આયા લાગી ચેતનને. બહુ પૈસા આયા છે જો ખાલી હા આ તો બતાવે. ચીઝ. જેને આ વસ્તુની કદર હોય ને એને જ કદર હોય. મજા ના આવી. સિરિયસલી અહીંયાની ફ્રેન્ચ ફ્રાઈઝ મસ્ત એવી ચીઝ પીસ જોડે. ટોટલા ટોટ. ફ્રેન્ડ્સ હવે અમે લોકો આવ્યા છીએ ગાયત્રી મંદિર. જો ચેતન તમે પહેલી વાર આવ્યા? ના બહુ ટાઈમ પહેલા આવેલો હું. લગભગ કેટલો હતો ખબર હે 13-14 વર્ષનો હતો ને ત્યારે આવ્યો હતો. બરાબર. તો ચાલો હવે જઈએ આપણે ગાયત્રી મંદિરમાં. તો
ફ્રેન્ડ્સ હવે અમે લોકો જો ગાયત્રી મંદિરના અંદર આવી ગયા છીએ. ગાયત્રી મંદિરમાં મસ્ત મહાદેવનું મંદિર છે અને આ બાજુ પાર્ક છે. તો પહેલા આપણે મંદિરના અંદર જઈએ છીએ અને આજ તો રવિવારે તો થોડી પબ્લિક બી દેખાય. અહીંયા પાર્કમાં નાના નાના છોકરા રમે. આપણે જઈએ ત્યાં અને થોડી અમે બી મસ્તી કરશો. જો મસ્તી કરવા દેજો. હેડો જો ગુસ્સે થઈ ગયું તો પતી ગયું. બાકી ભમાઈ નાખવાની આજ કાયદેસર. હેડો હેડો ચલો તો મંદિરની અંદર જઈએ. પેલા મહાદેવના દર્શન કરીએ. ચલો ઓકે ચલો. તો જો અહીંયા મસ્ત મહાદેવનું મંદિર છે. તમને બતાવું, દર્શન કરાવું. શું એ પાછળ પ્રદક્ષિણા કરવા? પાછળ ના પ્રદક્ષિણા કહેવાય. અને જો અહીંયા બહુ બધી ગાય માતા છે. જો કોઈ લાયા નહીં ખાવાનું આપણે. આપણને શું ખબર? જો હું તો રાખેલી ગાયો માર ઘેર હી એટલે રાખેલી ના હી રાખો હો. અમે પહેલા દેશી ગાયનું દૂધ ખાતા વચમાં. આવી હતી આપણે જોડે. અરે લાલ એટલે દોડાવો. હા મતલબ એ વખત હેલ્ધી હતો એમ. હું મારે આમ એકદમ ફિટ બોડી હતી. હવે ના બહારનો નાસ્તા કર્યા બગડનું છે. તાર જોડે નહીં આવે. તાર જોડે નહીં આવે. રહ્યા દે ફ્રેન્ડ્સ જો અમે અંદર મંદિર અંદર આવી ગઈએ. આર્ય મંદિર મસ્ત મૂર્તિ મસ્ત છે. લાઇટિંગ ખાલી જોડે હું તમને બતાવું. થોડા નજીક જઈને બતાવું તમને. આ ભાઈઓ માટે ને પેલું બહેનો માટે. મસ્ત પાર્ક હું તમને બતાવું. પાછળ મસ્ત ખેતર હે. આ લોકો રહેતા હશે કે મજા આવે. મસ્ત મંદિર આપણે એમ ના લે. ખેતર ના આ જે ઘર એનો મંદિર એમ. જો અહીંયા મસ્ત પાર્ક હે. આપણે આટલા નજીકમાં લઈ લેવો કર. અહીંયા કો કે અહીંયા ને એવું કે કઈ કોકનો જ્યુસ આલે લ્યા. આ બધા જો પીવા માટે બેઠેલા હોય અને આ પાર્કમાં બધા રમે. પથ્થર ઉપર ચાલતો હતા ને એ પથ્થર ઉપર ચાલવું આપણે એકવાર. હેડો હું ટ્રાય કરું. હું ચાલી ગયો કે નહીં? હાય. શરમાઈ ગયો. શરમાઈ ગયો છોકરો. જો અહીંયા બધા મસ્ત રમે બધા. હા ભરતભાઈ આ પથ્થર ઉપર ચાલતા હતા ને એમાં અલગ અલગ રેડ ગ્રીન અને યલો. હું ચાલી જોઉં એકવાર. આપણે બે જણા ચાલી. ઓકે ચલો. ફ્રેન્ડ્સ ચેતન કે પેલા આસુ ભાભી ભરતે હેડતા હતા હું એ હેડું. તો હા હાલ ચેલેન્જ હાલ ખાલી યાર. હું આખું કમ્પ્લીટ કરે બસ. હેડો કોઈ તાણે ગિફ્ટ મારા માટે કોઈ ગિફ્ટ તૈયાર રાખો. ગિફ્ટ તમે હેડી રો પૈ આલો. ના એમ તો પછી એમને ખોટો હું ઘસાઈને મતલબ ખરી કોઈ. હું ચાલુ અહીંયાથી લઈને છે આખું રાઉન્ડ મારું બરાબર. એક રાઉન્ડ ગ્રીન ઉપર હા ચાલવાનું. ગ્રીન ઉપર યલો ઉપર પગે નહીં આવે. સારું હેડો. શું હાલું? કઈ બી આલીશ. કોક સારું જ આલે. ના એમ ના પહેલા ચોખવટ કરવી પડે. શું જોવે? હા એક જોડી કપડા. હા હેડો ડન ને? ડન. આલવા પડશે હા. અને એનો બી અલગથી વ્લોગ ઉતરશે એ બરાબર. હા ચલો તો મારે આટલેથી સ્ટાર્ટ કરવાનું હા. અને આ ગ્રીન ઉપર જ ચાલવાનું એમ. તો આખો રાઉન્ડ બતાય પહેલા. ગ્રીન ઉપર અને રાઉન્ડ રેડ ઉપર બરોબર. આખો રાઉન્ડ રેડ ઉપર તો અમે સ્મૂથ હે. રેડ ઉપર નહીં સ્મૂથ. ઉભા રહો ખાલી નહીં સ્મૂથ. આના કરતા સ્મૂથ આ. પછી કાઠું પડી જાય. હવે તારે જેમ ઈચ્છા હોય હા એમ. હેડો હેડો. બરાબર. આ Okay. રેડ અને ગ્રીન ના અંદર જ ચાલવાનો બરાબર. Okay. ઓકે ચલો હેડો ગઈસ ચલો. થોડા ધીમે હેડો. એટલા ફાસ્ટ તમે હેડો. કેવો એક્સપિરિયન્સ છે ચેતન? ચાલી જાય એમાં શું વળી. થોડું આમ હવે થોડું આમ સાચું રિએક્શન આલો કે કેવો એક્સપિરિયન્સ છે. ફોકાઈમાં ચેતન પાછું ના હેડાય તો મત હેડજો. એક જોડી કપડા જ નહીં આવી બીજું કોઈ નહીં થાય. ના હેડી જાય એમ તો શું. એક જોડી કપડા માટે માણસ શું કરી રહી. પગ હું પોણા થાય. હું તો પીળા ઉપર જ હેડું. આ ચેતન હવારે આવવાનું તો સારી એક્સરસાઇઝ થાય. રોજ હવારે આવવાનું તમારે. લોહી હે ને બંધ થઈ ગયું હોય ને નસો બસો બ્લોક થઈ ગયું હોય તો ખુલી જાય એવું હોય ને કોઈ. હા હા તમે બ્લોક થઈ હશે તો ખુલી જાય. હેડો મારે હે ને જિંદગી આખી બ્લોક થઈ ગઈ તું આવ્યા પછી. એવું હે? હેડો તાણી લાવજે. હું એ હેડું થોડી. બઈ તો નહીં હેડાતું. તું હેડી ગયા તું ટ્રાય કરતી. નહીં હેડાતું. મારે તો રેડ ઉપર નહીં હેડાતું કે ગ્રીન ઉપર નહીં હેડાતું. હવે ચેતનના પગ જુઓ ખાલી.
ચેતન 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 દોડવાનું નહીં, હેડવાનું હે. હા વાહ વાહ વાહ, એક જોડી કપડા લઈને જ મોનસી. કેટલું બાકી છે લે, આટલું જ બાકી છે. હવે તો થોડું જ બાકી હે. ચેતન अब थोड़ा रिएक्शन आवा ने जे हम रियल है और यू जो 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 થયું આ કપડા હું કોઈ નહીં હાલવાની. આ પગમાં જો ગરમ ગરમ થઈ જાય, હાલો આગ લગાવીને હોઈ જાય. હું શું કરું? કપડા તો લઈને જ રહી ગાઈઝીસ, કપડા તો લેવાના જ છે એક જોડે, બરાબર ને? તો ઢગલામથી લઈ આલ દેવું. ના ના, હું જોથી લાવું ને ત્યાંથી જ, માલકમાંથી કાં તો ફિનિક્સમાંથી. કઈ નહીં, આપણે ઠરારામ જાઓ. સારું, બરાબર. ઓકે. તો ફ્રેન્ડ્સ જો અહીંયા આ બધા શરબત મેં તો આ જુદી હોય છે, એક કે શરબત નહીં પીધો, તો કયો સારો હવે ખબર નહીં. હવે કારેલાનો એક જો કારેલાનો હે, ગાજર બીટનો હે, દૂધીનો હે, લીંબુ પાણી, આ સિકંજી પીએ. શેની એ સિકંજી? લીંબુ લીંબુ લીંબુ. ના, મારે એને પીવો, હું આમળાનો પીવો. ઓકે ચલો, આ વરિયાળીનું શરબત હે, ના ના, પણ હાલ તો એ તો ગરમીના દિવસ માટે હે. અને શું રક્તમાં એમાં ખૂબ ઝડપી વધારે થાય છે, જીભ થોડી તો ઓછી ચલો ચાલે છે. જોઈએ હવે કયો પીએ. અમે ને એક સિકંજી લીધી અને એક આમળાનો જ્યુસ. તો ફ્રેન્ડ્સ હવે હું ટેસ્ટ કરીને કહું કેવા હે. ફોટો તો પણ પહેલા મને ટેસ્ટ કરવા દો, ફોટાવાળી. છે પીવો કે? મારે સિકંજી મેં જે મંગાવે નહીં હારો. ના ના, એમ તો સારો હોય આમળાનો, તો જે આમળાનો હોય એ જ હવે હોય. ટેસ્ટ કરવા દો સિકંજી. તું તો વોમિટ કરી દઈએ હો. આમળાનો લે, સિકંજી સારી એમ તો. તમને ના પણ આ ભાવે તો healthy સિકંજી હે. લઈ દો. પણ આ હેલ્ધી હે, એમ હારો હે. એમ આ તમે પીવો ને. સિકંજી પીવી? પણ આમળા આનો કેવું ખબર હે, થોડો પડેલો હોય ને એવું સ્મેલ થોડી ના ના આવે. ના, પણ ઓય આવો રોજ જોઈએ ને, ફ્રેશ આવો જોઈએ હોય, ઓય રોજ ફ્રેશ આલે. ને. એવું હોય ના ના, આવો જોઈએ. તમે પેલું પહેલા સિકંજી પીધી હતી ને એટલા માટે. એટલે તમે સિકંજી પીવી હે તો ના, લો ના. એ પીવો. આમળાનું બરાબર હે. ઓકે. તો અમારે કે વ્લોગર મળી ગઈ. કેમ છો? મજામાં શું કુમાર શાંતિ? રેડી? કેમ વ્લોગિંગ બંધ કરી દીધું? બસ આ મોબાઈલ નવો લાવવાનો એટલે હવે પછી ચાલુ કરીશું. હવે ને સગાઈ કરી દો તો થોડી આમ વ્લોગિંગ હા, થોડા વ્યૂ આવે એમ. હા બીજું કુમાર શાંતિ? બસ રેડી. તમારે કેવું ચાલે બ્લોગિંગ? મસ્ત. ધંધા પાણી? બસ રેડી જાય. તો ચાલો આપણે હવે તેજસભાઈ મળી ગયા, વાત કરીએ એમની જોડે, પછી જઈએ બહાર. બસ અત્યારે અમે આ પટેલ જ્વેલર્સ જોડે ઊભા છીએ. કોઈ દાગીના લેવા નહીં ઊભા, પણ અમારે ને બ્લોગ અપલોડ કરવા ગાયત્રી મંદિરમાં નેટવર્ક નહોતું આવતું અને અપલોડ કરો તો 6 વાગી ગયા, હજુ અપલોડ નહીં થયો. તો હવે અહીંયા ઊભા છીએ અને ચેતને ને હજુ થંબનેલ બનાવી. હવે ચાલો ફટોફટ થંબનેલ બનાવો, તો 6 વાગી ગયા. મારું બ્લોગ એટલે ક્યારનો અપલોડ કરું પણ અપલોડ જ નહીં થતો. ક્યારનો મૂકેલો, લગભગ 4 વાગ્યાનો અપલોડ કરવા મૂકેલો, એમ 6 વાગી ગયા પણ હજુ અપલોડ નહીં થઈ રહ્યો. તો અમે કીધું અહીંયા ઊભા રહીએ, થોડું નેટવર્ક આવે અહીંયા તો અપલોડ કરી દઈએ. ચાલો બને રહેજો બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો શોપ જોડે આવીને બ્લોગ ફૂલ અપલોડ કરી દીધો, થંબનેલ બી એડિટ થઈ ગયું અને હવે ચેતન જાય છે ઘરે. તો જઈને યુટ્યુબ ચેનલ પર, અમારી ચેનલ પર છે અચી શું ચેનલ નામ શું? હા ભોગેશ. તો બસ આજના બ્લોગમાં આટલું છે. તો જો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક, અને કમેન્ટ, અમે હાલ અપલોડ કરીએ વ્લોગ જોતા આવજો. ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. Like, comment, share અને અમે subscribe રસ્તા વચ્ચે કરવાનું માર્કેટિંગ કરો. અને જો અમારા અવનવા બ્લોગ જોવા તો અમારી ચેનલ ઉર્વેન ચેતન ડેલી બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર, સી યુ. બધી